ડીજેની હે ને ધબ્બા ધબ્બી છૂટે છે ઓ. અને હવે હે ને આપણે અહીંયા ડાયરેક્ટ વંડીથી જઈએ. અમારી સમાજ વંડી છે, કોળી સમાજની વંડી. અને ત્યાંથી જો અહીંયા હવે બધા જાનની વિદાય કરી રહ્યા છે. અને બધા વરઘોડિયા અને બધા પરણી ઉતર્યા છે. ને હવે દીકરીની વિદાય અહીંયા ચાલુ છે. બધા જાન અહીંયા હવે ધીમે ધીમે કરી અને આગળ આગળ નીકળી રહ્યા છે સૌના ઘરે. તો હવે આગળ અત્યારે ને હજી થોડી ટ્રાફિક હજી તો ઓછી છે, કેમ કે બધા પરણીને હજી જો સામેની બાજુ તમે જોઈ શકો ત્યાંથી જાન 4-5 તો વરઘોડિયા નીકળી ગયા છે. અને હવે પછી થોડાક હજી બાકી છે. ટ્રાફિક હજી તો વધશે આગળ. તમે આગળ વિડીયોમાં જોતા રહેજો કે કેટલી જાનો છે. અમારે વધારે પડતા છે ને અત્યારે આજની તારીખ હતી ને એમાં જ વધારે ભાગના સમૂહ લગ્નમાં બધા વિવાહ હતા. એટલે હવે બધા વરઘોડિયા પરણી ઉતર્યા છે. હવે જાન વિદાય ચાલે છે. બધા વડીલો ને બધા વિદાય આપે છે. જે અહીંયા પ્રમુખને હોય એ બધા વિદાય આપે છે. તો હાલો હવે છે ને તમને બહારની તરફ વ્યૂ બતાવીએ. હવે વંડીમાં છે ને ધીમે ધીમે કરીને ટ્રાફિક એકદમ ઓછી થઈ ગઈ છે. ને મોટા મોટા વડીલો ને બધા હે ને વિદાય લે છે. અને પોતપોતાની સામગ્રી બધું હોય તે લઈ અને જઈ રહ્યા છે. હવે છે ને બહારની તરફનો તો નજારો હે ને એકદમ દંગ થઈ ગયા છે બહારની તરફ, કેમ કે બધા મહેમાનો જાનૈયાને આવેલા હોય. ચાલો આપણે બહારની તરફ હવે જઈએ. તો આ બધું છે બહારની તરફનો વ્યૂ. બહાર પણ હે ને ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ હતી. ત્યાં બધા બાઇક ને સાયકલો ને ફુલેરા ને ગાડીઓને બધા જાન લઈને આવ્યા હોય ને બધા અહીંયાથી ડાયરેક્ટ જ મેઇન ગેટ છે ને ત્યાંથી જ એમાં ચડી જાય, જેથી કરીને વધારે ટ્રાફિક ના રહે. અહીંયા જે પ્રમુખ હતા ને એને બધાને પહેલાં જ બધાને કહી દીધું હતું કે જે વરરાજાની જાન હોય 2, 3, 4 નંબર 3-4 નંબરના હોય એને અગાઉથી જ કહી દઈએ કે ગાડી તમે અહીંયા આગળ રાખી દો. એટલે હવે બધે જાન જો આગળ વહી ગઈ છે. મેં હે ને થોડાક વાહે રહી ગયા અને આ બધા વંડીનો ને આ બધો માહોલ હતો. હવે આપણે આગળ જઈએ. જો અહીંયા એક જાન છે, અમારા ભાઈની જાન છે ને બહુ આગળ વહી ગઈ ટ્રાફિકના કારણે. આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે આગળ પણ તમને બતાવીએ. આ ટ્રાફિક છે એટલે એને ધીમે ધીમે ગાડી હાંકવી પડે. અહીંયાને જે પોલીસ કર્મચારીઓ છે ને બંદોબસ્ત સારો એવો છે કે કોઈને તકલીફ ના પડે, કોઈ પણ વિવાદ ઊભો ન થાય. જો આ તરફ પણ જાન આવી રહી છે, અન્ય વાહન આવી રહ્યા છે, ખેડૂતના વાહનો પણ આવી રહ્યા છે. એટલે બધાને એને શાંતિ જાળવવી ફરજિયાત જરૂરી છે. ચાલો હવે હે ને ગામની પાદરે એકદમ બારોબાર આવી ગયા છીએ. હવે હે ને પગતાણ આવી ગઈ છે, કેમ કે અંદર છે ને ભીડ વધારે થાય. કેમ કે હા હવે હે ને બરોબર બહાર આવી ગયા છે બહારની તરફ. જ્યાં અહીંયા મોટો બધો ગ્રાઉન્ડ છે ને પહેલાંના સમયમાં છે ને અહીંયા સામે જે ઓલા ગાડીને ડમ્ફરને ખટારાને પડ્યા ને ત્યાં પહેલાં તો સમૂહ લગ્ન થતા અમારા કોળી સમાજના. અને હવે થોડુંક અંદર વહી ગયું વંડીએ, કેમ કે મંડપને એવું બધું ગોઠવવું ના પડે અને વ્યવસ્થિત રીતે પાણી અને જમવાનું વ્યવસ્થિત રીતે મળી જાય એ રીતના અંદર રાખે છે વંડીમાં જ. ત્યાં સાયાની ને એવી બધી સગવડ હોય છે, પંખા છે, કોઈ નાના બાળકો હોય તેના માટે ઘોડિયાની ને એવી બધી સુવિધા તે લોકો રાખે છે. અને જો જાન તમે જોવો આ એકવાર ઢીંગલીની કેમ છે, બાકી એકદમ ટિકટોક છે ઢીંગલી. હજી તો આવી બધી ઘણી બધી જાનો છે ભાઈ. આપણે આ તો હજી છે ને 2 થી 3 જ જાન તમે જોઈ. હજી આગળ વિડીયોમાં જોજો. આ બાજુ તમે જો ઢીંગલી, આ ઢીંગલી કેમ છે જો એક કા બીજાથી છે ને બાકી ચડાવ. ગાડીઓની લાઈન થઈ ગઈ. જો 1000 છે ને બબે જાનો આવે છે. અને હવે આપણે વર્તુ નદીના કિનારે પૂગી ગયા.
આ જે છે ને વર્તુ નદીનો કિનારો છે અને ડીજે જો કેમ જય દ્વારકાધીશ ડીજે અને બંસી ડીજે અને હજી ઘણી જાતના ડીજે આવવાના છે. આ રસ્તો અત્યારે એને સતત સલોસલ ભરેલો છે અને આ બાઇકવાળા શું કેમ છે બાકી જેલ ધીમે 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 પડ્યા આવે છે. એ જોઈ છે કે શું ચાલે છે. આ વ્લોગમાં જોતા હોય ને બધા ઘણા બધા વ્લોગ જોતા હોય. જો આખી વર્તુ નદીનું પુલ છે ને આખું સલોસલ ભરાઈ ગયું છે. જો આમાં એક જ તરફ ખાલી એક જ બાઇક સામે આવે, બાકી તો બધા છે ને અહીંયાથી ચાલીને જાય છે, કેમ કે છે ને ચાલવાનું અમુકને વધારે પસંદ હોય. ઓલા ભાઈબંધ હાથ ઊંચા કરતા હતા આપણે, એને ખબર છે કે અમારું શું ચાલે છે. જો આ જાન આ ઢીંગલી છે ને, મને તો ને આ ઢીંગલી બહુ મજા આવી ગઈ, સરસ મજાની જાન હતી. હવે આપણે છે ને આગળ આગળ જઈએ, આપણે એકને એક ઢીંગલી નથી જોવાની. જો આ બીજા ડીજે રાજ ચામુંડા, વાહ ભાઈ વાહ. ડીજે પણ ધબા ધબી બોલે છે ઓ ભાઈ, અવાજ છે ને કેમ કે મ્યુટ રાખ્યો છે. જો અહીંયા 2 ડીજે એક જ હારે હતા અને પાછા જેટલી આમ ગાડીની નજીક જઈએ ને એટલે વાઇબ્રેટ થઈ જાય આખું, આપણી બાઇક આખી વાઇબ્રેટ કરવા માંડે છે. આવી છે ભાઈ, આ છે આપણી જાન. જો અહીંયા હવે છે ને ડીજે છે જે સામે પડ્યા ને એ ડીજે આપણા, આ બીજાના છે મામાદેવવાળા. હવે આપણી છે ને જે ભાઈની જાન છે ને એ અત્યારે આટલામાં જ છે. હવે જે આવે છે પાછળ. હવે છે ને અહીં થોડીક વાર આપણે ઊભી અને બધા શૂટ કરી લઈએ. અને જાન પણ આવે છે થોડાક ને આગળ ના નીકળી જઈએ, આપણે પૂરો વિડીયો બધા બનાવવાનો છે, બધા એમાં વ્યવસ્થિત રીતે આવી જાય, શૂટિંગમાં આવી જાય ને એ રીતના બનાવવો જોશે. નકર અમુક જોતા હોય કે હે અમારો સેન ના આવ્યો, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે અહીંયા રોકી અને જો આ બોલેરામાં આપણા જાન અહીંયા બધા ચડી ગયા અને હવે વરરાજાની જાન આવે છે. ગાડી 4 વ્હીલ આપણી પાછળ પાછળ ચાલી આવે છે. આપણે અહીંયા ઊભીએ ઘડી. આવી ગઈ આપણી જાન. જો આ સામે 4 વ્હીલ ને ડબલ એસ એ આપણી જાન છે ને આમાં વરરાજા બેઠા જાય છે. અને હવે ગામની બરોબર છે ને બારોબાર નીકળી આવ્યા. હવે છે ને ખુલ્લો રસ્તો આવશે, કોઈ પણ જાતની ટ્રાફિક ન નડે. જો ચામેનાવાળા કદાચ બાઇક ને કોઈ ગાડીઓને 4 વ્હીલને હોય ને તે સામેની બાજુથી નીકળી જાય વ્યવસ્થિત. જો સામે 4 વ્હીલ જાય છે અને આ બાજુ સતત લગભગ 1 કિલોમીટરની રેન્જ છે ને ત્યાં સુધી નકરી જાનું અને ડીજે અને કોળી સમાજ બધી પબ્લિક ફૂલ ધમધોકા ડીજેમાં હે ને ધબા ધબી બોલાવે છે. એકબીજા સામે હે ને ડીજેનો અવાજ, આમ 2 ડીજે થાય 3 ડીજે થાય તો કેવો અવાજ નીકળે ને. અહીંયા તો ડીજેની લાઈન છે અને પબ્લિક છે ને એકદમ મોજમાં આવી ગઈ છે. બધા ડિસ્કો કરે છે, અમુક જ લોકો છે ને ચાલીને આવે છે, બાકી બધા છે ને ડાન્સમાં ડીજેમાં અને બધા જોડાઈ ગયા છે. જ્યાં આ બાજુ જાન જો પેલી ઢીંગલી હતી ને હજી સામે જ આવે છે ઢીંગલી. એ જાન છે ને નંબર 1 છે ભાઈ. અમારા વરાજા કરતાં ઓડી એ ગાડી છે ને એ રીતના છે ને કે આપણે જોવાનું જ મન થયા રાખે. હું તો છે ને એની પાછળ પાછળ જ RL એ જાન લગભગ 3જી વખત આપણે આ વિડીયોમાં શૂટ થઈ છે. આપણે વધારે તો છે ને એને જ આપણે જોવામાં સમય પસાર કર્યો છે. જો આ સામેની ડીજે છે એમાં બધા માટીઓ તો જો ક્યાં મોરલાની જેમ ચડી ગયા. જો પેલી સાઈડ એને ખાલી થઈ ગઈ ને બાઇકવાળાઓને એને જલસો પડી ગયો. સીધા સામેની સાઈડથી એકદમ ગાડી હાંકી અને નીકળી જાય, છકડા રિક્ષા ને બધું.
આપણે હે ને થોડુંક આગળ આવીને શૂટ ચાલુ કરી દીધું. જે અહીંયા અમારે હે ને ગામના પાદરમાં બિલકુલ સરુણી માતાજીનું મંદિર છે. ત્યાં આવીને હવે હે ને અહીંયાથી થોડુંક શૂટ કરી લઈએ. અહીં થોડોક સાંકડો રસ્તો છે. ઓલો ડબલ પટ્ટીનો જે માર્ગ હતો ને સીસી રોડ તે પૂરો થઈ ગયો ને અહીંયા હે ને થોડીક સાંકળ પડે છે. ડીજે ને બધા હે ને ધીમે ધીમે નીકળે છે, કેમ કે ઓલા ઝાડવા ને એવું બધું હે ને રસ્તામાં થોડા વધી ગયા. એટલે હવે છે ને અહીંયાથી થોડી સ્લો ગાડી હાલશે. બાકી પછી બગદાણાવાળો રસ્તો આવી જશે, ત્યાંથી હવે સૌના ઘરે. જો સામેની બાજુમાં એક છે ને ગામ હતું, જો એ બાજુ ઘણી જાનો ટ્રાફિક હજી ઓછી થઈ ગઈ છે. અને હવે જે બાકીની જાનો છે ને 8 થી 10 જાન જેટલી વધી છે. અડધી જાન તો પેલી બાજુ આવી ગઈ. આ વર્ષના લગભગ 25 જેટલા વરરાજા હતા, એટલે કે 25 જોડી હતી પરણવાની. એમાંથી અડધી ગામમાં થોડીક રોકાઈ ગઈ, 5 થી 7, અને 10-12 બીજા ગામમાં રોકાઈ ગઈ. અને હવે જે બાકીની વધી છે તે આપણી જાન જો હવે આવે છે. જો ડીજે આવે છે ને, ઓલો મોરલો જો રહ્યો આપણો મોરલો છે. જો બધાને લોકેશન આપે છે. એક ઉપર ફરજિયાત રહેવું જરૂરી છે કે નાના બાળકોને કોઈને વાગી ન જાય. અને થોડીક સાઈડે આપે. ઉપર હોય તો ઉપર સૌથી પહેલાં હે ને બધાને ધ્યાન થાય, ને બધા વડીલો ને બધા સાઈડમાં ચાલ્યા આવે, કેમ કે એકાબીજાને રસ્તામાં થોડીક સાઈડ આપવી પડે, જેથી કરીને હે ને એકાબીજાને કોઈ નુકસાન ન થાય. અવર જવર કરતા વાહનો પણ નીકળી જાય આરામથી, આપણે કોઈને પણ નુકસાની ન થાય ને એ રીતના આપણે જાન ઘરે પહોંચાડવાની છે. તો હવે આપણે આગળ નીકળીએ. આ બાઇકવાળા ને એ બધા હે ને પાછળ રહી ગયા. એક આ 4 વ્હીલ તો જો હવે આ જાનની 4 વ્હીલ હોય કે શું હોય, લગભગ જાનની 4 વ્હીલ નથી, નકર આટલી તૈયાર ના હોય. વાહ, ફૂલ ગજરો ડબલ એસ. કેમ છે ભાઈ આપણી ગાડી? એ આપણી જાન હતી, નીકળી ગઈ. હવે ને આપણે લાસ્ટ પાદર આવે છે, જ્યાં મારું ગામ છે ને ગામના પાદરમાં જ્યાં જાન હવે પહોંચાડવાની છે, લાસ્ટ લોકેશન આવી ગયું છે. હવે અહીંયાથી અમારું ગામ નજીકમાં દેખાય છે.